સુરત જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા દરમિયાન અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે। સુરત મ્યુનિસિપલ કમિશનરે તમામ સુરતવાસીઓને સાવચેત રહેવા, સુરક્ષિત જગ્યાએ રહેવા અને પોતાના ઘરે પહોંચી જવા અપીલ કરી છે। રાત્રે 11 થી 4 દરમિયાન કોઈએ બિનજરૂરી બહાર ન નીકળવા પણ જણાવવામાં આવ્યું છે। તો પરિસ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફ અને એનડીઆરએફની વધારાની ટીમો તૈનાત કરાઈ છે। જ્યારે ભેદવાડ ખાડી નજીકના લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સુરત શહેરી વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારમાં આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદનું આગાહી આપવામાં આવેલી છે। એના તકેદારીના ભાગરૂપે લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાએ શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે। એમાં અત્યાર સુધી 300 જણાએ શિફ્ટ કરી લીધા છે અને બાકીનું પણ શિફ્ટિંગનું કામગીરી ચાલુ છે। એમાં સુરત શહેરીજનોને ખાસ કરીને વિનંતી કરવામાં આવે છે કે રાત્રે 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે અને ભારે વરસાદની લીધે બેસમેન્ટ છે, અન્ય લો લાઇંગ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે, તો ત્યાંથી માલ સામાન હટાવી લાવવા માટે વિનંતી કરી છે। ઔદ્યોગિક એકમો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં વિનંતી કરીને 9 વાગ્યા પહેલા તમામ કર્મચારીઓ ઘરે પહોંચી જાય એ રીતના વ્યવસ્થા કરવા માટે પણ વિનંતી કર્યું છે। એમાં સારું પોઝિટિવ પ્રતિસાદ પણ આપણને મળેલી છે।